વિદ્યાર્થી મિત્રો, તમારી એક કોમેન્ટ હતી, સર અકાઉન્ટમાં પાર્ટ 2 માં ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો એની આમ નોંધ યાદ નથી રહેતી અને એની શોર્ટકટ ટ્રીક અમને આપો જેથી કરીને બધી આમ નોંધ અમે કરી શકીએ. તો મિત્રો, પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી ટોપિક છે જેમાંથી જનરલી મોટે ભાગે દાખલા પૂછાતા હોય છે, તો એની એક ટ્રીક તમને અહીં આપું છું કે એ કેવી રીતે એની આમ નોંધ યાદ રાખવાની છે. સમજો, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી, કાં તો ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય અથવા તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય. ત્રણ રીતે ડિબેન્ચર બહાર પાડી શકાય છે. મૂળ કિંમત એનો મતલબ કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે અને 100 રૂપિયામાં જ વેચવામાં આવે તો એને મૂળ કિંમતે બહાર પાડ્યો કહેવાય. પણ 100 રૂપિયાનો ડિબેન્ચર છે, 10%, 20%, 5% જે કંઈ રહે એટલા રકમ ઓછી લેવામાં આવે, 100ના 10% વટાવ હોય તો 10 રૂપિયા, તો 90 રૂપિયામાં વેચવામાં આવે તો વટાવથી વેચ્યો કહેવાય. અને 100નો ડિબેન્ચર છે અને 10% પ્રીમિયમથી વેચવાનો મતલબ 10% વધારે લીધા, 100ના 10% 10 રૂપિયા થાય, તો 110માં વેચવાના પ્રીમિયમથી. તો ડિબેન્ચર ત્રણ રીતે બહાર પાડી શકાય, કાં તો મૂળ કિંમતે, કાં તો વટાવથી અને પ્રીમિયમથી. અને બહાર કેવી રીતે પાડ્યા પછી પરત કેવી રીતે કરવાના છે, તો મૂળ કિંમતે પરત કરવાના છે, એ ટોપિક અત્યારે સમજીએ છીએ. બરાબર? તો મિત્રો ધ્યાનથી સમજજો. હવે એની આમ નોંધ જરા સમજી લે વ્યવસ્થિત. 4 આમ નોંધ થશે જો તમે ડિબેન્ચર બહાર પાડો એની 2 આમ નોંધ અને પરત કરવાની બીજી 2 આમ નોંધ. એટલે ખાલી બહાર પાડવાની કે તો 2 આમ નોંધ લખવાની અને પરત કરવાની કે તો 4 આમ નોંધ. બરાબર? સમજો, ડિબેન્ચર બહાર પાડીએ તો એની પહેલી આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. બરાબર? પેલી આ 4 આમ નોંધ યાદ રાખશો એટલે બધા ટોપિક સરળતાથી યાદ રાખી રહીશ. મિત્રો ધ્યાનથી સમજો. હવે જે ખાતું જમા છે એ બીજી આમ નોંધમાં ઉધાર થઈ જશે, એટલે આ યાદ નહીં રાખવું પડે. અહીં અરજી મંજૂરી જમા છે તો અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ડેશ 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 ટકાના ડિબેન્ચર ખાતે જમા. અહીં ડેશ ડેશ છે એટલે બ્લેન્ક જગ્યા છે, આ ડિબેન્ચરનું જે વ્યાજનો દર હોય 10%, 5%, જે કંઈ વ્યાજનો દર એ લખવાનો હોય, પણ એ આપણે ખાલી રકમ આપ્યો લખવાનો છે અને કોઈ ગણતરી કરવાની નથી. હવે આ ખાતું જમા છે તો આગળ ઉધાર થઈ જશે, અહીંયા ડિબેન્ચર ખાતે ઉધાર, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અને હોલ્ડર ખાતું જમા છે, અહીં ઉધાર થઈ જશે, તે બેંક ખાતે જમા. તો મિત્રો આ 4 આમ નોંધ યાદ રાખશો એટલે બધી આમ નોંધ યાદ રહી જશે. જરા વ્યવસ્થિત સમજો. તમારે જે કંઈ ચેન્જીસ કરવાના છે બીજી આમ નોંધમાં, જો પહેલી આમ નોંધ જે છે એની એ જ છે ત્રણેય ટોપિકમાં, ત્રીજી આમ નોંધ પણ ત્રણેય ટોપિકમાં સેમ જ તમે જુઓ છો અને ચોથી આમ નોંધ સેમ જ છે. બીજી આમ નોંધમાં આ 2 ખાતા જે છે એ તો આવશે, અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે, આ 2 તો આવશે. હવે તમે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા છે તો આ આમ નોંધમાં વટાવ ખાતું આપણે ઉધાર કરી દેવાનું છે. બાકી જે આગળની આમ નોંધ હતી એનું એ જ બધું અહીંયા આવશે, તમે જુઓ છો. અને ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો બીજી આમ નોંધમાં વટાવ ખાતું હતું એની જગ્યાએ પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું એ જમા કરવાનું છે. બાકી ત્રીજી આમ નોંધ જે હતી એ ચોથી આમ નોંધ જે છે એની એ જ છે. અલગથી કશું યાદ રાખવાનું. તમે જુઓ છો 4, 4, 8 ને 4, 12, કુલ 12 આમ નોંધ તમારે મોઢે કરવાની છે. 12 નહીં કરવી પડે. આ 4 આમ નોંધ કરી લેશો તો યાદ રહી જશે. બીજી આમ નોંધ ખાસ યાદ રાખવાની, આ 2 ખાતા તો આવશે જ, વટાવથી બહાર પાડ્યા છે અહીં વટાવ ખાતું ઉમેરી દેવાનું ઉધારમાં, અને પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું બીજી આમ નોંધમાં જમા કરી દેવાનું. બરાબર? હવે આ ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાની છે, એની બદલે પ્રીમિયમથી પરત કરવાના હોય તો પણ બીજી આમ નોંધમાં શું ફેરફાર થશે મિત્રો, એ આપણે સમજવાનું છે. તો એની આમ નોંધ જરા સમજી લઈએ ફરીથી. અને અગત્યનો પોઈન્ટ છે, પરીક્ષામાં જનરલી મોટે ભાગે આ ટોપિકની આમ નોંધ વધારે પૂછાતી હોય છે. બરાબર? દાખલા જરા સમજશું. ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવાના છે, તો તમે હમણાં જે સમજ્યા હતા એ જ 4 આમ નોંધ છે. બરાબર? પહેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. બીજી આમ નોંધમાં આ જે 2 ખાતા હતા એ તો આવશે, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા, એ 2 તો આવશે જ. બરાબર? હવે તમારે પ્રીમિયમથી પરત કરવાનું છે, આ બીજી આમ નોંધમાં 2 ખાતા ઉમેરવાના છે, એક ઉધારમાં અને એક જમામાં. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, કઈ રકમ લખવાની છે, જેટલા પૈસા પ્રીમિયમથી પરત કરવાના છે એ રકમ અહીં લખવાની આવશે. અને આના રિલેટેડ બીજું ખાતું છે તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે. આ બંને રકમ એક સરખી જ હશે, ખાતાનું નામ ખાલી અલગ છે. તો બીજી આમ નોંધ જે આપણી છે અહીં અરજી મંજૂરી જમા હતું એ ઉધાર કરી નાખવાનું,
તે -ટકાના ડિબેન્ચર ખાતે. આ બે ખાતું તો કમ્પલસરી છે. હવે પ્રીમિયમથી પૈસા પરત કરવાના છે તો ઉધાર જમામાં એક ખાતું ઉમેરવાનું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ત્રીજી આમ નોંધ સરળતાથી યાદ હશે. અહીં બે ખાતા જે જમા છે એ બંને ઉધાર કરવાના છે. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. જે આગળની આમ નોંધમાં ત્રીજી આમ નોંધમાં અહીં આવતું હોલ્ડર ખાતે જ છે. બરાબર. તો આગળની આમ નોંધ કરીએ મિત્રો તો આ એકદમ સરળ થઈ જશે. અને ખાતે હોલ્ડર જમા છે, હોલ્ડર ખાતે ઉધાર છે, બેંક ખાતે જમા. બરાબર. હવે મિત્રો તમે ડિબેન્ચર વટાવથી બહાર પાડો છો. આ આમ નોંધ કરી છે તમે સમજો વ્યવસ્થિત. આ આમ નોંધ કરી છે તો ઓટોમેટિક આ ત્રણેય ટોપિક આવડી જશે. અને ત્યાર પછી આના પરથી તમે આ આમ નોંધ શીખશો. હવે આ જ આખો ટોપિક અહીંયા આવશે. પણ તમે ડિબેન્ચર વટાવથી બહાર પાડો છો. આજે બીજી આમ નોંધ છે આખી, એ ચારે ચાર ટોપિક આમ નોંધ ખાતા તો આવશે જ. પણ વટાવથી બહાર પડે એક ખાતું ઉમેરી દેવાનું, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. અને બાકી તમે જે રીતે ત્રીજી ચોથી આમ નોંધ હતી એની એ જ અલગથી ગોખવાની નથી, તૈયાર નથી કરવાની. અને ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો આ બીજી આમ નોંધમાં અહીં જે ચાર ખાતા હતા એનો એ જ અહીં આવશે. પણ પ્રીમિયમથી બહાર પાડ્યું છે તો એક ખાતું આપણે જમામાં વધારી દેવાનું, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. તમે જેમ અહીં વટાવ ખાતું ઉધાર કર્યું તો બોલે અહીં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખવાનું જો પ્રીમિયમથી બહાર પડે. ત્રીજી અને ચોથી આમ નોંધ જે અહીં હતી એની એ જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ આમ નોંધ કરશો તમે તો આ બાકીની બંને વસ્તુ આવડશે. આ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પડ્યા છે અને પ્રીમિયમથી પરત કરવાનું છે. ચાર ખાતા છે એ ચારે ચાર ખાતા અહીં તો આવશે. પણ વટાવથી બહાર પડ્યા તો એક ખાતું ઉમેરી દેવાનું, વટાવ ખાતું, એટલે 5 ખાતા થઈ જશે. અને પ્રીમિયમથી બહાર પાડ્યા છે અહીં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા ઉમેર. તો જો આટલું તમે વિદ્યાર્થી મિત્રો કરી નાખશો તો તમારી ડિબેન્ચરની મોટે ભાગે જે આમ નોંધો છે એ થઈ જશે. તો હવે નેક્સ્ટ લેક્ચર મિત્રો આ જે આમ નોંધ રિલેટેડ જે સમ છે જે એક્ઝામમાં પૂછાતા જ મોટે ભાગે એની આપણે પ્રેક્ટિસ કરીશું. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો શક્ય બને તો તમે આનો એક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કે જેથી કરીને તમે તૈયાર કરી શકો. ઓકે. અને ત્યાર પછી તમે આ આમ નોંધ જે આગળની હતી એનો પણ સ્ક્રીનશોટ લઈ લો કે જેથી કરીને તમે વ્યવસ્થિત તૈયાર કરી શકો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો. અને તમારા બીજા જે ડાઉટ હોય એની કોમેન્ટ કરજો તો જેથી કરીને એનો પણ આપણે લેક્ચર લઈ અને ઓનલાઈન મૂકી શકીએ કે જેથી એક્ઝામમાં તમને વધારે હેલ્પફુલ થઈ શકે. ઓકે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.